વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં ગુજરાતી ધોરણ 9-10 નો વ્યાકરણ વિભાગ અને સંધિ ભાગ 2 ની આપણે ચર્ચા કરવાના છીએ। આ ભાગમાં સંધિ નો ભાગ બીજો એટલે કે વ્યંજન સંધિ અને વિસર્ગ સંધિની આપણે ઉદાહરણ સાથે ચર્ચા કરવાના છીએ। પહેલા વિભાગમાં આપણે જોયું કે ભાઈ સંધિ કોને કહેવાય, એટલે સામાન્ય રીતે આપણે જોયું કે ભાઈ સંધિ એટલે બે વર્ણોનું જોડાણ એટલે સંધિ। પછી આપણે સ્વર સંધિ જોઈ, તો સ્વર સંધિ જોયું કે ભાઈ સ્વર જોડાય છે ત્યારે એ સ્વર સંધિ બને છે। એ જ રીતે હવે આપણે વ્યંજન સંધિ જોઈએ। વ્યંજન સંધિ કોને કહેવાય, એટલે કે વ્યંજન સંધિ એટલે શું એની આપણે વ્યાખ્યા જોઈએ। તો વ્યંજન સાથે સ્વર જોડાય કે વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે વ્યંજન સંધિ કહેવાય છે। આગળના ભાગમાં એટલે કે ભાગ 1માં આપણે સ્વર સંધિની વ્યાખ્યા જોઈ, સંધિની વ્યાખ્યા જોઈ, અને હવે વ્યંજન સંધિની। એટલે ફરી પાછું રિપીટ કરું છું કે વ્યંજન સાથે સ્વર જોડાય અથવા વ્યંજન સાથે વ્યંજન જોડાય ત્યારે એ વ્યંજન સંધિ કહેવાય। આ વ્યંજન સંધિના ઉદાહરણ આપણે જોઈએ તો ખાસ સ નો સંયોગ જે છે એમાં કેવા પરિવર્તન થાય છે એ જોઈએ। તો સૌથી પહેલો નિયમ, સની પહેલા અ કે આ સિવાયનો કોઈ સ્વર આવે તો સનો શ થાય છે। ઉદાહરણ તરીકે જોઈએ તો વી વત્તા સમ એટલે વિષમ। બીજું ઉદાહરણ અભી વત્તા સિક્ત એટલે અભિષિક્ત। સુ વત્તા સુપ્ત એટલે સુષુપ્ત। પ્રતિ વત્તા સ્થા પ્રતિષ્ઠા। યુધિ વત્તા સ્થિર તો કે યુધિષ્ઠિર। તમે જોયું મિત્રો કે અહીંયા સ જે છે એ સનો શ ફાડ્યો કેવી રીતે બને છે એની વાત, એના ઉદાહરણો જોયા। હવે એ જ રીતે સની પહેલા રસ્વ ઈ કે રસ્વ ઉ હોય ને સની પાછળ ક ખ પ ફ હોય તો પણ શ ફાડ્યો થાય છે। ઉદાહરણ જોઈએ નિસ વત્તા કામ તો કે નિષ્કામ। દુષ વત્તા કાળ દુષ્કાળ। નિસ વત્તા પક્ષ નિષ્પક્ષ। દુષ વત્તા પ્રાપ્ત દુષ્પ્રાપ્ત્ય। નિસ વત્તા ફળ નિષ્ફળ। એટલે અહીંયા પણ આપણે જોયું કે સસલાનો સ કેવી રીતે શ ફાળ્યો બને છે સંધિમાં, એ ખાસ જોવાનું રહ્યું। એવા શબ્દોની ભૂલ ન થાય એ આપણે જોવું જોઈએ। શની
આગળનો નિયમ છે સની પાછળ ત કે થ હોય તો સ થાય. નિસ વત્તા તેજ તો કે નિસ્તેજ. દુસ વત્તા તર દુસ્તર. તો સની પાછળ ચ કે છ હોય તો તેનો શ મીંડ્યો થાય. દુસ વત્તા ચિંતા તો દુશ્ચિંતા. નિસ વત્તા ચિંત નિશ્ચિંત. ત્યાર પછી સની પાછળ ત કે હ હોય તો તેને શ ફાળ્યો થાય છે. એ કેવી રીતે થાય છે તો કે ધનુષ વત્તા ટંકાર ધનુષ ટંકાર. એ જ રીતે સની પાછળ શ મીંડ્યો કે શ ફાળ્યો કે સ હોય તો વિસર્ગ મુકાય છે. નિસ વત્તા શબ્દ તો નિશબ્દ. નિસ વત્તા સંતાન તો કે નિસંતાન. નિસ વત્તા શ્વાસ તો નિશ્વાસ. નિસ વત્તા સ્વાર્થ તો નિસ્વાર્થ. આ ઉદાહરણો આપણે જોયા કે સ ને ધ્યાનમાં રાખીને સનો જે સંયોગ છે એ મુજબ પરિવર્તન પામે છે એની વાત. ત્યાર પછી જોઈએ આપણે આગળનો નિયમ સની આગળ ઈ કે ઉ સિવાયનો સ્વર અને પાછળ ક ખ પ ફ હોય તો વિસર્ગ મુકાય છે. અધસ વત્તા કાય તો કે અધઃ કાય. અધસ વત્તા પતન બરાબર અધઃ પતન. અને અધસ વત્તા પાત તો કે અધઃ પાત. એ જ રીતે આગળનો નિયમ જોઈએ કે સની આગળ અ અને પાછળ ઘોષ વ્યંજનમાંનું કોઈ વ્યંજન હોય તો રસ્વ ઉ એટલે કે અ વત્તા ઉ બરાબર ઓ મુકાય. મનસ વત્તા હર તો કે મનોહર. અધસ વત્તા ગતિ તો કે અધોગતિ. એ જ રીતે આગળનો નિયમ સની આગળ અ કે આ સિવાયનો સ્વર અને પાછળ ઘોષ વ્યંજન કે સ્વર હોય તો ર થાય. નિસ વત્તા અંકુશ બરાબર નિરંકુશ. દુસ વત્તા ગતિ તો કે દુર્ગતિ. દુસ વત્તા મતિ બરાબર દુર્મતિ. દુસ વત્તા આચાર તો દુરાચાર. નિસ વત્તા ભય તો નિર્ભય. જેમ છ નું આપણે જોયું કે સ કેવી રીતે શ બને છે સફાળીઓ બને છે અને એમાં કેવા સ્વર અને વ્યંજનમાં પરિવર્તન આવે છે. એ જ રીતે હવે જુદા જુદા સંયોગોમાં ર કેવી રીતે પરિવર્તન પામે છે એના કેટલાક વ્યંજન સંધિના આ નિયમો આપણે જોઈએ. તો રની પાછળ બીજો ર આવે તો પહેલાનો ર કે સ લોપ પામે છે. એની આગળનો હસ્વ સ્વર દીર્ઘ બને છે. ઉદાહરણ જોઈએ નિસ વત્તા રસ તો કે નીરસ. રની પાછળ ચ કે છ આવે તો શ થાય છે. અંતર વત્તા ચક્ષુ બરાબર અંતઃચક્ષુ. પુનર્વત્તા ચ પુનરચ. રની પાછળ ત કે થ આવે તો સ થાય છે. અંતર વત્તા તત્વ અંતઃતત્વ. બીજું ઉદાહરણ અંતર વત્તા તાપ અંતઃતાપ. એટલે આવા ઉદાહરણો છે એ રને ધ્યાનમાં રાખી અને કરવામાં આવ્યા છે. રની આગળ હસ્વ ઈ કે ઉ પાછળ ક ખ પ ફ આવે તો શ ફાડ્યો થાય છે. ચતુર વત્તા પદી ચતુષ્પદી. ચતુર વત્તા ફલક ચતુષ્ફલક. ચતુર વત્તા પાદ ચતુષ્પાદ. એ જ રીતે રની પછી શ સ કે શ આવે તો રનો વિસર્ગ અથવા અનુક્રમે શ કે સ થઈ જાય છે. અંતર વત્તા શોક અંતઃ શોક. અંતર વત્તા શાંતિ અંતઃ શાંતિ. એ રીતે આવી શકે. પદને અંતે ચ
જ શ આવે તો તેનું ક થઈ જાય છે, અને જો પદને અંતે શ આવે તો તેનો ટ થાય છે. વાચપતિ તો કે વાઘપતિ. દિશ વત્તા પાલ તો કે દિક્પાલ. શશ વત્તા કોણ બરાબર ષડકોણ. એ જ રીતે આગળનો નિયમ જોઈએ. અનુનાસિક સિવાયના કોઈ પણ સ્પર્શ વ્યંજન પછી જોઈ હોય તો નીર વત્તા રવ તો નિસ વત્તા રવ નીરવ, અને નીર વત્તા રોગી તો કે નિરોગી. એ જ રીતે રની આગળ ઈ કે ઉ રસ્વ સિવાયનો સ્વર અને પાછળ ક ખ પ ફ આવે તો ર વિસર્ગ થાય છે. પુનર વત્તા પરીક્ષા તો કે પુનઃ પરીક્ષા. પુનર વત્તા પ્રાપ્તિ તો કે પુનઃ પ્રાપ્તિ. ત્યાર પછી રની પછી કોઈ પણ ઘોષ વ્યંજન કે ય અને વ એ અર્ધસ્વરો આવે ત્યારે રમાં કંઈ ફેરફાર થતો નથી, પરંતુ બંને પદો સાથે લખાય છે, અને ર એ રેફ રૂપે એની પછીના અક્ષર પર મુકાય છે. ચતુર વત્તા વિદ તો કે ચતુર્વિદ. અંતર વત્તા યામી અંતરયામી. પુનર વત્તા જન્મ તો કે પુનર્જન્મ. આગળનો નિયમ જોઈએ. જો અઘોષ વ્યંજન આવે તો તે સ્પર્શ વ્યંજનને બદલે તેના વર્ગનો પહેલો વ્યંજન મુકાય છે. શરદ વત્તા પૂર્ણિમા તો કે શરદ પૂર્ણિમા. એના પછીનો નિયમ જોઈએ કે જો સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તેના વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય છે. સત વત્તા આચાર સદાચાર. તત વત્તા ગુણ તો કે તદગુણ. પાંચમો નિયમ વ્યંજન સંધિનો. ત વર્ગના વ્યંજન જુદા જુદા સંયોગોમાં કેવી રીતે પરિવર્તન પામે છે તે જોઈએ. તો કે ત વર્ગના વ્યંજન પછી ચ વર્ગનું વ્યંજન કે શ આવે તો ત વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ચ વર્ગનું વ્યંજન આવે. ઉદાહરણ તરીકે સત વત્તા ચરિત્ર તો કે સચરિત્ર. જગત વત્તા જનની જગત જનની. સત વત્તા જન બરાબર સજ્જન. આગળનો નિયમ. ત વર્ગના વ્યંજન પછી લ આવે તો ત વર્ગના વ્યંજનનો લ થાય છે. તત્ વત્તા લીન તો કે તલ્લીન. વિદ્યુત વત્તા લેખા બરાબર વિદ્યુત લેખા. અનુનાસિક સિવાયના નિરનુનાસિક સ્પર્શ વ્યંજન પછી જો શ આવે તો શનો છ થઈ જાય છે. ઉત વત્તા શૃંખલ તો કે ઉચ્છૃંખલ. ચિત્ત વત્તા શક્તિ ચિત્ત શક્તિ. અન્ય નિયમોમાં કેટલાક જોઈએ તો કોઈ શબ્દમાં રૂ ર કે ફાડ્યો શ પછી ન આવે અને એ બંનેની વચ્ચે સ્વર લ સિવાયનો અને અર્ધસ્વર કે કંઠ્ય કે ઓષ્ઠ સ્વર આવ્યો હોય તો તે ન નો ણ થાય છે. રામ વત્તા અયન બરાબર રામાયણ. અને એ જ રીતે પદાંતે આવેલા મને બદલે એની આગળના વ્યંજન પર અનુસ્વાર મુકાય છે. સમ વત્તા સાર તો કે સંસાર. સમ વત્તા દેશ તો કે સંદેશ. સમ વત્તા હાર તો કે સંહાર. સમ વત્તા ક્રાંત સંક્રાંત. સમ વત્તા તોષ બરાબર સંતોષ. અને સમ વત્તા તાપ બરાબર સંતાપ. આગળ રૂ ર કે શ આવ્યા હોય અને વચ્ચે ક વર્ગ અને પ વર્ગ તથા યર લ વ સિવાયનો કોઈ વ્યંજન આવ્યો હોય તો ત્યારે ન નો ણ થાય છે. પરી વત્તા નથી તો કે પરિણતિ એવું કહી શકાય. આપણે બે પ્રકારો મુખ્ય જોયા. પહેલો જે પ્રકાર હતો એ સ્વર સંધિ, બીજો પ્રકાર એ વ્યંજન સંધિ, અને ત્રીજો એક સામાન્ય પ્રકાર છે. આમ તો કેટલાક શબ્દો વચ્ચે આવી જાય તો ત્રીજો જે પ્રકાર છે એ વિસર્ગ સંધિ છે.
તો વિસર્ગ સંધિ એ કોને કહેવાય એ આપણને ખબર હોવી જોઈએ. એની સામાન્ય રીતે વ્યાખ્યા એવી છે કે બે શબ્દો ભેગા થાય ત્યારે પહેલા શબ્દને અંતે જો વિસર્ગ આવતો હોય તો તેમાં જુદા જુદા ધ્વનિ પરિવર્તન આવતા હોય છે. આવી સંધિને વિસર્ગ સંધિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો, વિસર્ગ એટલે બેટપ કાંઈ આપ જાણો છો કે વિસર્ગ પહેલા અસ્વર અને પછી અસ્વર અથવા અન્ય કોઈ પણ ઘોષ વ્યંજન હોય તો વિસર્ગનો ઓ થાય. ઉદાહરણ જોઈએ એટલે વધારે ખબર પડશે. અધઃ વત્તા ગતિ તો કે અધોગતિ. મનઃ વત્તા બલ એટલે મનોબલ. એટલે જોયું કે પેલો જે શબ્દ છે એના પછી વિસર્ગ આવે છે તો વિસર્ગનું ઓ થઈ જાય છે. મનઃ વત્તા બલ તો કે મનોબલ. એ જ રીતે જુઓ આગળનો નિયમ કે વિસર્ગ પહેલા અ અને આ સિવાયના કોઈ પણ સ્વર હોય અને વિસર્ગ પછી અન્ય કોઈ પણ સ્વર કે ઘોષ ધ્વનિ હોય તો વિસર્ગનો ર થાય છે. તો નિહિ વત્તા આહાર તો નિરાહાર અને નિહિ વત્તા ધન તો કે નિર્ધન. આગળનો નિયમ જોઈએ. વિસર્ગ પહેલા ઈ કે ઉ અને વિસર્ગ પછી ક પ ટ કે ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય તો વિસર્ગનો શ થાય છે. દુહુ વત્તા કર્મ દુષ્કર્મ. ચતુષ વત્તા પાદ ચતુષ્પાદ. નિહિ વત્તા ફળ નિષ્ફળ. ધનુ વત્તા ટંકાર ધનુષ્ટંકાર. એ જ રીતે આગળનો નિયમ જોઈએ કે વિસર્ગ ધરાવતા ની પ્રત્યય પછી જો ર ધ્વનિ આવે તો ની દીર્ઘ થાય છે અને વિસર્ગનો લોપ થાય છે. નિ વત્તા રોગ તો કે નિરોગી. નિહિ વત્તા રસ તો કે નીરસ. આગળનો નિયમ આપણે જોઈએ કે વિસર્ગ પછી ચ છ કે શ મીંડ્યો હોય તો વિસર્ગનો શ થાય છે. નિહિ વત્તા ચિંત તો નિહિચિંત. મનઃ વત્તા ચક્ષુ તો મનઃ ચક્ષુ. પુનઃ વત્તા ચ તો પુનઃ. પછી નિહિ દુહુ પૂર્વ પ્રત્યય પછી સ આવે તો વિસર્ગ યથાવત રહે છે. ઉદાહરણ જોઈએ. શ નિશંક નિશબ્દ નિશસ્ત્ર નિશુલ્ક નિશેષ નિશ્વાસ નિસંકોચ. સ હોય તો નિ સંદેશ નિસત્વ નિસ્વાર્થ. પછી દુસાધ્ય દુસાહસ દુસ્વપ્ન દુસાહસ દુશાસન. અને વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો સ થાય છે. નમઃ વત્તા તે તો કે નમસ્તે. અંત વત્તા તત્વ અંતસ્તત્વ. નિહિ વત્તા તેજ તો કે નિસ્તેજ. અહીં આપણે વિદ્યાર્થી મિત્રો જોયા કે કુલ 3 પ્રકાર જોયા.